મિત્રો, આજે હું તમારી સમક્ષ એક એવી હૃદયદ્રાવક સત્ય ઘટના રજૂ કરવા જઈ રહ્યો છું જે સાંભળીને પથ્થરદિલ માણસની આંખો પણ ભીની થઈ જશે। પરદેશના રંગીન સપના જોઈને કેનેડા ગયેલી એક માસૂમ યુવતી સાથે તેના જ પતિએ જે કર્યું તે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે। મારી તમને ખાતરી છે કે આ કહાની તમને રડવા પર મજબૂર કરી દેશે। દરેક સમાજના લોકો માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે, તો હૃદય પર પથ્થર મૂકીને પણ આ સત્ય ઘટનાને અંત સુધી જરૂરથી સાંભળજો। અમદાવાદના એસજી હાઈવે પર આવેલા વૃંદાવન પાર્ટલી પ્લોટમાં આજે જાણે આખો આકાશ ધરતી પર ઉતરી આવ્યું હતું। રાતનો સમય હતો, પણ વીજળીના જળહળાહટથી રાત પણ દિવસ હોવાનો ભાસ કરાવતી હતી। પ્રવેશ દ્વાર પર જ ફૂલોની એવી તો સજાવટ હતી કે આવનાર દરેક મહેમાનનું મન પ્રફુલ્લિત થઈ જાય। શરણાઈના શૂર વાતાવરણમાં એક અનોખી મીઠાશ અને સાથે સાથે એક અજાણી ઉદાસી ઘોળી રહ્યા હતા। આ લગ્ન હતા આરોહી અને વિક્રમના। આરોહી 21 વર્ષની ગુલાબી પાંખડી જેવી નાજુક અને નિર્દોષ યુવતી, મધ્યમ વર્ગીય સંસ્કારી પરિવારની એકની એક લાડકી દીકરી। તેના પિતા રમેશભાઈ એક બેંકમાં ક્લાર્ક હતા અને આખી જિંદગીની બચત તેમણે આ લગ્નમાં હોમી દીધી હતી, કારણ કે મૂર્તિઓ કેનેડાથી આવ્યો હતો। સમાજમાં રમેશભાઈની છાતી ગજ ગજ ફૂલતી હતી। કોઈ પણ મળે એટલે ગર્વથી કહેતા, મારી આરોહીનું નસીબ ખુલી ગયું છે। છોકરો કેનેડામાં પીઆર છે, ત્યાં તેનું મોટું ઘર છે, ગાડી છે અને સારી નોકરી છે। મારી દીકરી ત્યાં રાણીની જેમ રહેશે। મંડપમાં અગ્નિની સાક્ષીએ ફેરા ફરતી વખતે આરોહીના મનમાં અનેક સપનાઓ રમાઈ રહ્યા હતા। લાલ પાનેતર અને સોનાના દાગીનામાં સજ્જ આરોહી જ્યારે વિક્રમની સામે જોતી ત્યારે તેને વિક્રમમાં કોઈ રાજકુમાર દેખાતો। વિક્રમ દેખાવે ખૂબ જ પ્રભાવશાળી હતો। ઇમ્પોર્ટેડ સૂટ, કાંડા પર મોંઘી ઘડિયાળ અને વાત કરવામાં અત્યંત ચતુર। વિક્રમે આરોહીના માતા પિતાને ખાતરી આપી હતી કે તમે ચિંતા ન કરો, આરોહીને હું પલકો પર બેસાડીને રાખીશ। કેનેડામાં તેને પગ જમીન પર મૂકવો નહીં પડે। આ ભ્રામક વાક્યોમાં બોળવાયેલા માવતરે પોતાની કાળજાના કટકા સમાન દીકરીનો હાથ એક અજાણ્યા પરદેશીના હાથમાં સોંપી દીધો। લગ્ન પત્યા, રિસેપ્શન પત્યું અને જોત જોતામાં એ દિવસ પણ આવી ગયો જેની રાહ જોવાતી હતી અને ડર પણ હતો। વિદાયનો દિવસ। લગ્નના 15 દિવસ પછી વિક્રમ અને આરોહીની કેનેડાની ફ્લાઇટ હતી। રમેશભાઈના ઘરમાં આજે સવારથી જ અજંપો હતો। ઘરના ખૂણે ખૂણે સામાનના થપ્પા લાગેલા હતા। બેગનું વજન કરતી વખતે આરોહીની મમ્મી સુધાબેન આંસુ છુપાવીને ડબ્બા પેક કર્યા રહ્યા હતા। બેટા, આમાં મેં તારો ભાવતો ગુંદર પાક મૂક્યો છે અને આમાં થેપલા છે। શરૂઆતમાં ત્યાં જમવાનું ન ફાવે તો આ ખાજે। સુધાબેનનો અવાજ ધ્રુજતો હતો। આરોહી પલંગ પર બેસીને આ બધું જોઈ રહી હતી। તેના મનમાં એક વિચિત્ર ગભરાહટ હતો। જે રૂમમાં તે જન્મી મોટી થઈ, જ્યાં તેની ઢીંગલીઓ અને પુસ્તકો પડ્યા હતા, એ રૂમ, એ ઘર, એ ગલીઓ હંમેશ માટે છોડીને જવાનું હતું। તેણે ધીમેથી મમ્મીને પાછળથી બાથ ભરી લીધી। મા દીકરી બંને ધ્રુજકે ધ્રુજકે રડી પડ્યા। વાતાવરણ એટલું ભારે થઈ ગયું કે ઘરની દિવાલો પણ જાણે રડતી હોય તેવો ભાસ થયો। એટલામાં વિક્રમ રૂમમાં આવ્યો। તેના ચહેરા પર કંટાળો સ્પષ્ટ દેખાતો હતો। તેણે ઘડિયાળમાં જોતા કહ્યું, અરે, હજુ કેટલું રડવાનું બાકી છે? આપણે એરપોર્ટ પર પહોંચવામાં મોડું થશે। પ્લીઝ આ સેન્ટિમેન્ટલ ડ્રામા બંધ કરો અને જલ્દી તૈયાર થાઓ। આ સાંભળીને આરોહી ચોંકી ગઈ। વિક્રમનો અવાજ અત્યંત કઠોર હતો। અત્યાર સુધી પ્રેમથી વાત કરનાર વિક્રમનો આ ટોન પહેલીવાર સાંભળ્યો હતો। સુધાબેને આંચો લૂછતા તરત જ દીકરીને અળગી કરી અને કહ્યું, હા જમાઈ રાજ, બસ હવે નીકળીએ છીએ। માવતરને લાગ્યું કે છોકરો વ્યવહારુ છે અને ફ્લાઇટ ચૂકી જવાનો ડર છે, એટલે કદાચ ગુસ્સો થતો હશે। કોઈએ એ વાતની નોંધ ન લીધી કે એક નવોઢા પત્ની જ્યારે પોતાનું ઘર છોડી રહી હોય ત્યારે પતિના શબ્દોમાં સાંત્વના હોવી જોઈએ, ઠપકો નહીં। સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગાડીઓનો કાફલો પહોંચ્યો। આખું કુટુંબ વળાવવા આવ્યું હતું। આરોહીની નાની બહેન, કાકા કાકી, મામા મામી બધાની આંખો ભીની હતી। ટ્રોલીમાં સામાન મુકાયો। હવે છેલ્લી ઘડી આવી હતી। રમેશભાઈ, જે હંમેશા મજબૂત પિતા તરીકે રહ્યા હતા, આજે ભાંગી પડ્યા। તેમણે વિક્રમનો હાથ પકડીને કહ્યું, વિક્રમ કુમાર, મારી આબરૂ, મારી દીકરી, મારું સર્વસ્વ તમને સોંપું છું। એ અહીં ફૂલની જેમ ઉછરી છે, ત્યાં એને સાચવજો। એ ક્યારેય ઘરની બહાર એકલી નથી નીકળી। રમેશભાઈ આગળ બોલી ન શક્યા। તેમનો કંઠ રૂંધાઈ ગયો। વિક્રમે ઉપર છલ્લું સ્મિત આપતા કહ્યું, પપ્પાજી, તમે શું કામ ટેન્શન લો છો?
કેનેડા એટલે સ્વર્ગ. ત્યાં પહોંચ્યા પછી આરોહી તમને ભૂલી જશે એની ગેરંટી. આ વાક્ય મજાકમાં હતું કે કટાક્ષમાં એ ત્યારે કોઈ સમજી ન શક્યું. આરોહીએ વારા ફરતી બધાને પગે લાગવાનું શરૂ કર્યું. છેલ્લે તે મમ્મીને ભેટી. સુધાબેને તેના કાનમાં કહ્યું, બેટા, હવે એ જ તારું ઘર, પતિ એ જ પરમેશ્વર. થોડું જતું કરજે, સહન કરજે, પણ ઘર સાચવજે. આપણી ખાનદાની લાજે નહીં તેનું ધ્યાન રાખજે. ભારતીય નારીને અપાતી આ પરંપરાગત શિખામણ આરોહી માટે આગળ જતા કેટલી ઘાતક સાબિત થવાની હતી તેની સુધાબેનને કલ્પના પણ નહોતી. સિક્યુરિટી ગેટ તરફ જતા પહેલા આરોહીએ છેલ્લી વાર પાછળ વળીને જોયું. કાચની દિવાલની પેલે પાર તેના માતા પિતા હાથ હલાવી રહ્યા હતા. પપ્પા ચશ્મા કાઢીને આંસુ લૂછી રહ્યા હતા અને મમ્મી સાડીના છેડાથી મોઢું ઢાંકીને રડી રહી હતી. એ દ્રશ્ય આરોહીના હૃદયમાં કોતરાઈ ગયું. તેને અંદરથી એક ચીસ પાડવાનું મન થયું. પાછા દોડીને પપ્પાની ગોદમાં માથું મૂકી દેવાનું મન થયું. પણ હવે તે શ્રીમતી વિક્રમ દેસાઈ બની ચૂકી હતી. તેના પગમાં અદ્રશ્ય બેડીઓ પડી ચૂકી હતી. વિક્રમે તેનો હાથ ખેંચ્યો. ચાલ, હવે પાછળ શું જુએ છે? હવે તારી દુનિયા આગળ છે, પાછળ નહીં. વિક્રમના સ્પર્શમાં પ્રેમની હૂંફ નહોતી, પણ એક માલિકી ભાવની પકડ હતી. વિમાનમાં બેઠા પછી પણ આરોહીના ડુસકા બંધ નહોતા થતા. તે બારીની બહાર અંધારા આકાશને તાકી રહી હતી. નીચે અમદાવાદના ટમટમતા દીવાઓ ધીરે ધીરે નાના થઈ રહ્યા હતા. જેમ જેમ વિમાન ઊંચાઈ પર જતું હતું તેમ તેમ આરોહી પોતાના વહાલસોયા માળાથી દૂર જઈ રહી હતી. એર હોસ્ટેસે પાણી આપ્યું ત્યારે વિક્રમે આરોહી તરફ જોયું અને કચવાઈને ધીમેથી પણ મક્કમ અવાજે કહ્યું, આરોહી, હવે આ રડવાનું બંધ કર. મને શરમ આવે છે. લોકો શું વિચારશે? કેનેડા પહોંચીને મારે મારા મિત્રોને મળવાનું છે. તારા આવા રડમસ ચહેરા સાથે હું કોઈને ઇન્ટ્રોડ્યુસ નહીં કરાવી શકું. સો બી નોર્મલ. આરોહીએ ચમકીને પતિ સામે જોયું. આ એ જ વિક્રમ હતો જે લગ્ન પહેલા વિડીયો કોલ પર કલાકો સુધી મીઠી મીઠી વાતો કરતો હતો. આજે તેના આંસુની કિંમત તેને નહોતી. તેને થયું કે કદાચ મુસાફરીનો થાક હશે. તેણે મન મનાવ્યું અને આંસુ લૂસી નાખ્યા. તેણે માથું વિક્રમના ખંભા પર મૂકવાનો પ્રયત્ન કર્યો, પણ વિક્રમે ફોનમાં કંઈક જોવાનું બહાનું કાઢીને ખંભો સહેજ ખસેડી લીધો. આરોહીનું માથું હવામાં જ રહી ગયું. એક નાનકડી ઘટના હતી, પણ તેનો સંકેત બહુ મોટો હતો. આરોહીનું સપનાનું આકાશ હવે ધીરે ધીરે વાદળોથી ઘેરાવા લાગ્યું હતું. તેને ખબર નહોતી કે તે જેને સ્વર્ગ માનીને જઈ રહી છે તે હકીકતમાં બરફથી ઢંકાયેલું એક સોનેરી પિંજરું છે, જ્યાં તેની ઉડાન હંમેશ માટે સીનવાઈ જવાની હતી. વિમાન વાદળોની ઉપર હતું, પણ આરોહીનું નસીબ હવે અંધકાર તરફ ગતિ કરી રહ્યું હતું. ટોરોન્ટોના પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનનું પૈડું સ્પર્શ્યું ત્યારે બહાર -15 ડિગ્રી તાપમાન હતું, પણ આરોહીના હૃદયમાં જે ધ્રાસકો પડ્યો હતો તેનું તાપમાન એનાથી પણ નીચું હતું. લગભગ 15 કલાકની લાંબી મુસાફરીમાં વિક્રમે તેની સાથે માંડ 2-3 વાક્યો બોલ્યો હશે. એ પણ માત્ર જરૂરી સૂચનાઓ આપવા પૂરતા. ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂરી થઈ અને તેઓ એરપોર્ટની બહાર નીકળ્યા. જેવી એ કાચની સ્લાઇડિંગ ડોર ખુલી, કેનેડાની બર્ફીલી હવાએ આરોહીના ગાલ પર એક તમાચા જેવો પ્રહાર કર્યો. તેણે ધ્રુજતા હાથે સાલ ઓઢી લીધી. તેણે આજુબાજુ જોયું. બધું જ ગ્રે અને નિસ્તેજ હતું. ઝાડ પર એક પણ પાંદડું નહોતું. માત્ર સુકાયેલી ડાળીઓ હતી જે રાક્ષસના પંજા જેવી લાગતી હતી. ભારતના રંગબેરંગી અને ઘોંઘાટિયા વાતાવરણથી તદ્દન વિપરીત. અહીં એક ડરામણી શાંતિ હતી. વિક્રમ સડસડાહટ આગળ ચાલી રહ્યો હતો. તેની ચાલમાં એક વિચિત્ર ઉતાવળ હતી. આરોહી પોતાની 2 મોટી ટ્રોલી બેગ્સ અને હેન્ડ બેગ્સ સાથે તેની પાછળ દોડવા જેવી સ્થિતિમાં હતી. વિક્રમ, પ્લીઝ થોડી મદદ કરશો? આ ટ્રોલી બહુ ભારે છે. આરોહીએ હાંભતા અવાજે વિનંતી કરી. વિક્રમ અટક્યો. તેણે પાછળ ફરીને એવો ડોળો કાઢ્યો કે આરોહી ત્યાં જ થીજી ગઈ. આ કેનેડા છે, ભારત નહીં. અહીં પોતાના કામ જાતે કરવા પડે. ત્યાં તારા બાપે નોકરો રાખ્યા હશે, અહીં નોકરો નથી મળતા. જાતે ખેંચી લે. વિક્રમે કઠોરતાથી કહ્યું અને કાર પાર્કિંગ તરફ આગળ વધી ગયો. આરોહીની આંખોમાં જળજળિયા આવી ગયા. તેણે હિંમત એકઠી કરી અને ભારે સામાન સાથે ઢસડાતી વિક્રમની પાછળ ગઈ. કારમાં બેઠા પછી પણ છન્નાટો અકબંધ હતો. વિક્રમ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો અને આરોહી બારી બહાર પસાર થતા બરફના ઢગલા જોઈ રહી હતી. તેને થયું કે કદાચ ઘરે પહોંચીને વિક્રમનો મૂડ સારો થશે. કદાચ આ થાક અને સ્ટ્રેસ છે. સ્ત્રીઓ હંમેશા પુરુષના ખરાબ વર્તનને કોઈને કોઈ બહાનો આપીને માફ કરી દેતી હોય છે. આરોહી પણ એ જ કરી રહી હતી. અડધા કલાક પછી કાર એક મકાન પાસે ઊભી રહી. આરોહીએ વિચાર્યું હતું કે કોઈ આલિશાન બંગલો હશે, પણ વિક્રમ તેને મકાનના પાછળના ભાગમાં લઈ ગયો. ત્યાં એક નાનકડો દરવાજો હતો, બેઝમેન્ટનો દરવાજો.
આવ અંદર. વિક્રમે દરવાજો ખોલ્યો. અંદર પગ મૂકતા જ એક વિચિત્ર વાસ આવી. બંધિયાર હોવાનો અને જૂના લાકડાનો મિશ્ર ગંધારો, ઓછો પ્રકાશ, નીચી સત અને માત્ર જરૂરિયાત પૂરતું ફર્નિચર. આ હતું વિક્રમનું આલિશાન ઘર. આરોહીનું દિલ બેસી ગયું, પણ અત્યારે ભૌતિક સુખ કરતા તેને પ્રેમ અને હૂંફની વધુ જરૂર હતી. વિક્રમે જેકેટ સોફા પર ફેંક્યું અને આરોહી સામે ફરીને ઊભો રહ્યો. હવે તેના ચહેરા પરનો મુખોટો સંપૂર્ણપણે ઉતરી ગયો હતો. તેની આંખોમાં એક શિકારી જેવી ચમક હતી. સૌથી પહેલા વિક્રમે હાથ લંબાવતા કહ્યું, તારો પાસપોર્ટ, તારા PR ના કાગળો અને તારા પિયરથી લાવેલી તમામ જ્વેલરી મને આપી દે. વિક્રમના આ શબ્દો સાંભળીને આરોહી ચોંકી ગઈ. કેમ? એ તો મારી પાસે સુરક્ષિત છે ને. વિક્રમ એક ડગલું આગળ વધ્યો અને આરોહીના હાથમાંથી હેન્ડબેગ ઝૂંટવી લીધી. અહીં હું કહું એ જ કાયદો અને હું કહું એ જ સુરક્ષા. તને ખબર છે અહીં ચોરીઓ કેટલી થાય છે? તારી જેવી ગામડિયણ આ બધું સાચવી ન શકે. અને સાંભળ, આજથી આ ઘરની બહાર મારો પડછાયો બનીને જ નીકળવાનું. એકલા બહાર જવાનો વિચાર પણ કરતી નહીં. ખોવાઈ જ જઈશ તો પોલીસ પણ શોધવા નહીં આવે. આરોહી કંઈ બોલે તે પહેલા વિક્રમે બેગમાંથી તેનો પાસપોર્ટ કાઢ્યો અને પોતાના ખિસ્સામાં મૂકી દીધો. એ પાસપોર્ટ માત્ર એક દસ્તાવેજ નહોતો, એ આરોહીની સ્વતંત્રતા હતી, તેની ઓળખ હતી, જે હવે વિક્રમના ખિસ્સામાં કેદ થઈ ગઈ હતી. ત્યારબાદ તેણે સોનાના હાર, બંગડીઓ અને બુટ્ટીઓ કાઢીને એક લોકરમાં મૂકી દીધા અને ચાવી પોતાની પાસે રાખી લીધી. આરોહી ખૂણામાં ઊભી આ બધું જોઈ રહી હતી. તેને લાગ્યું કે તેના શરીર પરથી કોઈએ ચામડી ઉતારી લીધી છે. તે નિસહાય હતી. મારે મમ્મી પપ્પાને ફોન કરવો છે, તેઓ ચિંતા કરતા હશે, આરોહીએ ધીમેથી કહ્યું. વિક્રમે પોતાનો ફોન કાઢ્યો અને આરોહીના હાથમાં આપ્યો, પણ સાથે સાથે એક ચેતવણી પણ આપી. સ્પીકર પર ફોન રાખજે અને સાંભળ, જો એક પણ ફરિયાદ કરી છે કે એક પણ આંચું પાડ્યું છે તો યાદ રાખજે, આ તારો છેલ્લો ફોન હશે. એમને કહેજે કે હું બહુ ખુશ છું, ઘર બહુ સરસ છે અને વિક્રમ મને બહુ સાચવે છે. સમજાયું? વિક્રમની આંખોમાં એવી દહેશત હતી કે આરોહીનું ગળું સુકાઈ ગયું. તેણે ધ્રુજતા હાથે નંબર ડાયલ કર્યો. રિંગ વાગી અને સામેથી પપ્પાનો ઉત્સાહિત અવાજ આવ્યો. હેલો બેટા આરોહી, પહોંચી ગયા? કેવું છે ત્યાં? આરોહીની સામે વિક્રમ ઊભો હતો. હાથની મુઠ્ઠી વાળેલી હતી અને નજર તેના પર ચોંટેલી હતી. આરોહીના ગળામાં ડૂમો ભરાઈ ગયો હતો, પણ તેને પરાણે હોઠ પર સ્મિત લાવવું પડ્યું. હા પપ્પા, અમે પહોંચી ગયા, બધું બહુ સરસ છે. અવાજ ન ફાટે તેનું તે ધ્યાન રાખી રહી હતી. વિક્રમ મારું બહુ ધ્યાન રાખે છે, ઘર પણ બહુ મોટું છે. હાસ, બસ બેટા, તું સુખી રહે એટલે અમારો ભવ સુધરી ગયો. તારી મમ્મીને આપું છું. મમ્મીનો અવાજ સાંભળીને આરોહીથી ડુસકું ભરાઈ ગયું. વિક્રમે તરત જ આંખો મોટી કરી અને ઈશારાથી ચૂપ રહેવા કહ્યું. આરોહીએ મોઢા પર હાથ દાબી દીધો. મમ્મી, હું થાકી ગઈ છું, પછી શાંતિથી વાત કરીશ, તમે ચિંતા ન કરતા. અને ફોન કટ થયો. આરોહી સોફા પર ફસડાઈ પડી. તેણે પોતાના જ માવતર સાથે જૂઠું બોલવું પડ્યું હતું. આ જૂઠાણાનો ભાર તેના આત્મા પર પથ્થરની જેમ પડ્યો હતો. ગુડ ગર્લ, વિક્રમે વ્યંગમાં હસતા કહ્યું. હવે નાટક બંધ કર અને રસોડામાં જા, મને ભૂખ લાગી છે. અને હા સાંભળ, આ ઘરમાં મફતનું ખાવાનું નહીં મળે. આજથી ઘરનું બધું કામ તારે કરવાનું છે. કચરા, પોતા, વાસણ અને રસોઈ. મારી પાસે તારા નખરા ઉપાડવાના પૈસા નથી. આરોહીએ ધીમેથી માથું ઊંચું કર્યું. પણ વિક્રમ, તમે તો કહેતા હતા કે મારે ભણવાનું છે, આગળ વધવાનું છે. એ તો લગ્ન કરવા માટે કહેવું પડે. વિક્રમે નિર્જલતાથી કહ્યું. તારું કામ છે મારી સેવા કરવાનો. મેં તને સ્પોન્સર કરી છે, લાખો રૂપિયા ખર્ચ્યા છે તારા પર. હવે તારે એ વસૂલ કરી આપવાના છે. રાતના 1 વાગ્યા હતા. આરોહી જે હજુ 24 કલાક પહેલા એક લાડકી દીકરી હતી, તે હવે પરાયા દેશમાં ઠંડા બેઝમેન્ટના રસોડામાં આંસુ સારતી રોટલી વણી રહી હતી. બારીની બહાર બરફ પડી રહ્યો હતો, જે ધીરે ધીરે બધું ઢાંકી રહ્યો હતો. રસ્તાઓ, ગાડીઓ અને આરોહીની આશાઓ પણ. જ્યારે તે બેડરૂમમાં ગઈ ત્યારે વિક્રમ પથારી પર ફેલાઈને સૂઈ ગયો હતો. તેણે આરોહી માટે જગ્યા પણ નહોતી રાખી. આરોહીએ એક પાતળી ચાદર લીધી અને સોફા પર સંકોચાઈને સૂઈ ગઈ. ઠંડી હાડકા સુધી પહોંચી રહી હતી, પણ તેનાથી વધુ ઠંડક તેને વિક્રમના વ્યવહારમાં લાગી રહી હતી. આ તેની કેનેડામાં પહેલી રાત હતી. હજુ તો આવા કેટલાય દિવસો અને રાતો બાકી હતા. તેને ખબર નહોતી કે આ તો માત્ર શરૂઆત છે. આવતીકાલથી તેનું જીવન પત્ની મટીને એક બંધક જેવું થવાનું હતું. બહાર પવનના સુસવાટા બોલી રહ્યા હતા, જાણે કહી રહ્યા હોય, સ્વાગત છે તારું સોનેરી પિંજરામાં.
કેનેડામાં આરોહીને આવ્યાને હવે 6 મહિના વીતી ગયા હતા. 6 મહિના કહેવા માટે તો આ સમય બહુ ટૂંકો હતો, પણ આરોહી માટે આ 6 મહિના 6 યુગ જેવા હતા. લગ્નના ફોટામાં દેખાતી ગુલાબી ગાલવાળી હસમુખી આરોહી હવે ક્યાંય ખોવાઈ ગઈ હતી. અરીસામાં હવે જે દેખાતું હતું તે માત્ર એક હાડપિંજર હતું, જેની આંખો નીચે કાળા કુંડાળા હતા અને ચહેરા પર ભયની રેખાઓ કાયમી બની ગઈ હતી. વિક્રમનું ઘર હવે આરોહી માટે ઘર નહોતું, પણ એક આધુનિક જેલ હતી. સવારના 5 વાગ્યાથી આરોહીનો દિવસ શરૂ થતો અને રાતના 12 વાગ્યા સુધી ચાલતો. તે ઘરની લક્ષ્મી નહીં, પણ ઘરની મફતની નોકરાણી બનીને રહી ગઈ હતી. આરોહીની સવાર ચા અને નાસ્તો બનાવવાથી શરૂ થતી. વિક્રમ ઉઠે એ પહેલા ગરમ નાસ્તો તૈયાર હોવો જોઈએ, ઇસ્ત્રી કરેલા કપડાં સોફા પર હોવા જોઈએ અને લંચ બોક્સ પેક હોવું જોઈએ. જો આમાં જરા પણ મોડું થાય અથવા મીઠું મરચું ઓછું વધારે હોય તો વિક્રમનો પારો 7મા આસમાને પહોંચી જતો. એક દિવસ સવારે આરોહીથી ચામાં ખાંડ સહેજ ઓછી પડી ગઈ. વિક્રમે એક ઘૂંટડો ભર્યો અને આખો કપ દિવાલ પર છૂટો ઘા કર્યો. ગરમ છાના સાંટા આરોહીના પગ પર ઉડ્યા. ચામડી બળી ગઈ, પણ તે ચીસ ન પાડી શકી. તને એક ચા બનાવતા નથી આવડતી? તારી માએ તને કંઈ શીખવાડ્યું નથી? વિક્રમે બરાડા પાડ્યા. આરોહી ધ્રુજતા અવાજે બોલી, સોરી, હું હમણાં જ બીજી બનાવી આપું છું. રહેવા દે હવે, મારો મૂડ ખરાબ કરી નાખ્યો. વિક્રમ પગ પછાડતો બાથરૂમમાં ઘૂસી ગયો. આરોહીએ મૂંગા મોઢે કાચના ટુકડા અને ઢોળાયેલી ચા સાફ કરી. તેના પગ પર ફોલ્લા પડી ગયા હતા, પણ તેના પર મલમ લગાવવા વાળું કોઈ નહોતું. આરોહીની જિંદગી માત્ર ઘરની 4 દિવાલો વચ્ચે જ સીમિત હતી. તેને ઘરના મુખ્ય દરવાજાની બહાર પગ મૂકવાની સખત મનાઈ હતી. કરિયાણું લેવા પણ વિક્રમ એકલો જતો અથવા ઓનલાઈન મંગાવી લેતો. ઘરની બારીઓ હંમેશા બંધ રહેતી અને પડદા કાયમ ઢાંકેલા રહેતા, જેથી કોઈ પડોશી આરોહીને જોઈ ન શકે કે આરોહી કોઈ સાથે વાત ન કરી શકે. ક્યારેક બારીની તિરાડમાંથી તે બહાર રમતા બાળકોને જોતી ત્યારે તેને પોતાનું બાળપણ યાદ આવી જતું. વિક્રમે તેને ફોન તો આપ્યો હતો, પણ તેમાં સિમ કાર્ડ નહોતું. તે માત્ર વાઈફાઈથી ચાલે એવો ફોન હતો અને વાઈફાઈનો પાસવર્ડ વિક્રમ દર અઠવાડિયે બદલી નાખતો. જ્યારે પણ આરોહીના માતા પિતાનો ફોન આવતો ત્યારે વિક્રમ હાજર જ રહેતો. તેની નજર હેઠળ જ આરોહીએ વાત કરવી પડતી. બેટા, તારો અવાજ બહુ ઢીલો લાગે છે, તબિયત તો સારી છે ને? એકવાર મમ્મીએ પૂછ્યું હતું. આરોહીની સામે વિક્રમ છરી વડે સફરજન કાપી રહ્યો હતો. તેની નજર આરોહી પર સ્થિર હતી. આરોહીએ ડૂમો ગળતા કહ્યું, ના મમ્મી, બસ થોડી શરદી છે, અહીં ઠંડી બહુ છે ને એટલે. ફરી એકવાર જૂઠું, ફરી એકવાર આત્મા પર ઘા. પણ આ બધા અત્યાચારો કરતા પણ જે ભયાનક હતું તે હતું વિક્રમનું બ્લેકમેઇલિંગ. આરોહીને કેનેડાના કાયદાની કોઈ જ જાણકારી નહોતી. વિક્રમ આ વાતનો પૂરેપૂરો ફાયદો ઉઠાવતો હતો. એક સાંજે આરોહીએ હિંમત કરીને પૂછ્યું, વિક્રમ, મારે પણ બહાર જવું છે, કંઈક કામ કરવું છે. હું ગ્રેજ્યુએટ છું, હું પણ કમાઈ શકું છું. વિક્રમ જોરથી હસ્યો, એક વિકૃત હાસ્ય. તું અને કામ, તને કોણ નોકરી આપશે? અને સાંભળ, તે આરોહીની નજીક આવ્યો અને તેનો ચહેરો જોરથી દબાવ્યો. તું અહીં મારા ટુકડા પર પડે છે. મેં તને સ્પોન્સર કરી છે. તારા વિઝા મારા હાથમાં છે. જે દિવસે મેં ઇમિગ્રેશનમાં ફોન કરીને કહી દીધું કે મારે આ સ્ત્રી નથી જોઈતી, એ જ મિનિટે તારે ભારત ભેગા થઈ જવું પડશે. આરોહીના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું તમે મને પાછી મોકલી દેશો? હા, અને એટલું જ નહીં, વિક્રમે આંખો ઝીણી કરતા કહ્યું, જો તું પોલીસ પાસે ગઈ કે કોઈને ફરિયાદ કરી તો હું પોલીસને કહીશ કે આ સ્ત્રી ચરિત્રહીન છે, માનસિક રીતે અસ્થિર છે. અહીંની પોલીસ મારા જેવા સિટીઝનની વાત સાંભળ છે કે તારા જેવી રેફ્યુજી જેવી સ્પોન્સર્ડ પત્નીની. તને ખબર છે, જો તારા વિઝા કેન્સલ થયા તો તારા બાપની શું હાલત થશે? સમાજમાં શું મોઢું બતાવશે? દીકરીને સાસરીમાંથી કાઢી મૂકી એ સાંભળીને તારો બાપ તો જીવતો જીવ મરી જશે. આ છેલ્લું વાક્ય આરોહી માટે બ્રહ્માસ્ત્ર હતું. ભારત પાછા જવાનો ડર નહોતો, પણ કાઢી મુકાયેલી સ્ત્રી તરીકેનું કલંક અને તેના કારણે માતા પિતાને થતું દુઃખ. આ ડર આરોહીને અંદરથી કોરી ખાતો હતો. તેને એમ જ હતું કે કાયદો પતિનો ગુલામ હોય છે. તેને કોણ સમજાવે કે કેનેડામાં સ્પોન્સર કર્યા પછી પતિ વિઝા રદ કરાવી શકતો નથી. આ અજ્ઞાનતા જ વિક્રમની તાકાત હતી. વિક્રમની લાલચનો કોઈ અંત નહોતો. તેને ઘરના કામ માટે મફતની નોકરાણી તો મળી જતી હતી, પણ હવે તેને વધારાના પૈસા પણ જોઈતા હતા. એક રવિવારે વિક્રમ આરોહીને ગાડીમાં બેસાડીને શહેરના એક ખૂણામાં આવેલી બેકરીના પાછળના ભાગે લઈ ગયો.
ત્યાં અંધારિયા ગોડાઉનમાં મોટા મોટા બોક્સ પડ્યા હતા. આજથી તારે અહીં કામ કરવાનું છે. વિક્રમે હુકમ કર્યો, આ કેસ જોબ છે, અહીં કોઈ રેકોર્ડ નથી. તારે રોજ રાત્રે 8 થી સવારના 4 વાગ્યા સુધી અહીં પેકિંગ કરવાનું. આરોહી સ્તબ્ધ થઈ ગઈ. આખી રાત? હા, અને ખબરદાર જો કોઈને કીધું છે તો, જો કોઈ પૂછે તો કહેવાનું કે હું ઘરે જ રહું છું. આ ગેરકાયદેસર કામ છે. જો પોલીસ પકડશે તો તને જેલમાં નાખશે, મને નહીં. વિક્રમે ફરી કાયદાનો ડર બતાવ્યો. આરોહીનું જીવન હવે નરકથી બદતર બની ગયું હતું. તે આખો દિવસ ઘરનું કામ કરતી અને રાત્રે ચોરી ચૂપીથી બેકરીમાં મજૂરી કરવા જતી. કડકડતી ઠંડીમાં -20 ડિગ્રીમાં તે ભારે બોક્સ ઉચકતી. તેની કબર તૂટી જતી, આંગળીઓ સૂજી જતી, પણ તેને આરામ કરવાનો કોઈ હક નહોતો. મહિનાને અંતે જ્યારે બેકરીના માલિકે પગારનું કવર આપ્યું ત્યારે આરોહીના હાથમાં આવતા પહેલા જ વિક્રમે તે ઝૂંટવી લીધું. આ મારા પૈસા છે, મેં તને અહીં બોલાવવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા છે, એ વસૂલ તો કરવા પડશે ને. વિક્રમે નિર્જલતાથી કવર ખીચામાં મૂકી દીધું. આરોહીએ તે રાત્રે પહેલીવાર વિક્રમને હાથ પકડીને વિનંતી કરી, વિક્રમ, મને ખાલી $10 આપો ને, મારે સેનેટરી પેડ્સ લેવા છે. વિક્રમે તેને ધક્કો માર્યો. ઘરમાં જૂના કપડાં પડ્યા હશે, એ વાપરી લે. તારા આવા ફાલતુ ખર્ચા માટે મારી પાસે પૈસા નથી. આ અપમાનને આરોહીના અસ્તિત્વને હચમચાવી નાખ્યું. એક સ્ત્રી તરીકેની તેની ગરિમા પણ હવે સલામત નહોતી. તે રાત્રે તે બાથરૂમમાં નળ ચાલુ રાખીને કલાકો સુધી રડી. પાણીના અવાજમાં તેના ડૂસકા દબાઈ ગયા. તેને લાગ્યું કે હવે અહીંથી છૂટવાનો કોઈ રસ્તો નથી. ચારે બાજુ અંધારું હતું. એક બાજુ અત્યાચારી પતિ અને બીજી બાજુ સમાજ અને કાયદાનો કાલ્પનિક ડર. વિક્રમ હવે શારીરિક રીતે પણ હિંસક થવા લાગ્યો હતો. નાની વાતમાં વાળ ખેંચવા, ધક્કો મારવો કે બેલ્ટથી ડરાવવું હવે સામાન્ય બની ગયું હતું. યાદ રાખજે, વિક્રમ વારંવાર યાદ અપાવતો, તું મારી ગુલામ છે, તારો પાસપોર્ટ મારી પાસે છે, તારી જિંદગી મારી પાસે છે, તું ક્યાંય ભાગી નહીં શકે, અને જો ભાગીશ તો પોલીસ તને પકડીને મને જ સોંપશે અને હું તારા શું હાલ કરીશ એ તું વિચારી પણ નહીં શકે. આરોહી રાત્રે સૂતી ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે સવાર પડે જ નહીં, પણ કમનસીબે સવાર પડતી અને એ જ યાતનામય ચક્ર ફરી શરૂ થતું. તેને ખબર નહોતી કે તેની સહન શક્તિ હવે તૂટવાની અણી પર હતી. એક ઘટના એવી બનવાની હતી જે તેના જીવનની સૌથી ભયાનક સાબિત થવાની હતી. ડરના ઓછાયા હેઠળ જીવતી આરોહી એક જીવતી લાશ બની ગઈ હતી, પણ તેને ખબર નહોતી કે કેનેડાની ધરતી પર કાયદો પતિનો નહીં પણ સત્યનો સાથ આપે છે. બસ આ સત્ય જાણવા માટે તેણે એક મોટી કિંમત ચૂકવવાની હતી. ડિસેમ્બર મહિનાની એ રાત કેનેડાના ઇતિહાસની સૌથી ઠંડી રાતોમાંની એક હતી, પણ વિક્રમના ઘરમાં ગુસ્સાની આગ ભભૂકી રહી હતી. બહાર બરફનું તોફાન ચાલી રહ્યું હતું અને અંદર જિંદગીનું તોફાન. ઘટના બહુ સામાન્ય હતી. તે દિવસે આરોહી સતત 18 કલાક કામ કરીને થાકી હતી. દિવસ દરમિયાન ઘરની સાફ સફાઈ અને રાત્રે ગેરકાયદેસર બેકરીની મજૂરી. તેનું શરીર તૂટતું હતું. સાંજે ઘરે આવીને તે રસોઈ બનાવતી હતી. ગેસ પર ચાક સળતું હતું અને આરોહીની આંખ રસોડાના પ્લેટફોર્મ પર માથું મૂકતા જ મળી ગઈ. થાક એટલો ભારે હતો કે તેને ખબર જ ન રહી ક્યારે શાક બળી ગયું અને આખા ઘરમાં દાઝેલી વાસ ફેલાઈ ગઈ. વિક્રમ હોલમાં ટીવી જોઈ રહ્યો હતો. વાસ આવતા જ તે દોડતો રસોડામાં આવ્યો. તારા બાપનું ઘર સમજ્યું છે? આ અનાજ મફત આવે છે. વિક્રમની ત્રાડથી આરોહી ઝબકીને જાગી ગઈ. તેણે ગભરાઈને ગેસ બંધ કર્યો. સોરી, મને થોડું ઝોકું આવી ગયું હતું. ઝોકું? વિક્રમ તેની નજીક આવ્યો. તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. હું અહીં દિવસ રાત મહેનત કરું છું અને તારે અહીં આરામ કરવો છે. આ શાક કોણ ખાશે હવે? વિક્રમે ગરમ તપેલું ઉપાડ્યું અને સીધું જ આરોહીની તરફ ફેંક્યું. સદનસીબે ગરમ શાક આરોહીના કપડા પર પડ્યું, પણ તપેલું તેના ખંભા પર વાગ્યું. આરોહી દર્દથી કણચી ઉઠી. વિક્રમ, પ્લીઝ, મને વાગે છે. વાગવું જ જોઈએ. તને તો જીવતી સળગાવી દેવી જોઈએ. વિક્રમ આજે કાબુ બહાર હતો. તેણે આરોહીનો ચોટલો પકડ્યો અને તેને રસોડાની બહાર હોલમાં ઘસડી. આરોહી કરગરતી રહી, માફી માંગતી રહી, પણ વિક્રમ આજે હેવાન બની ગયો હતો. તેણે આરોહીને જોરથી ધક્કો માર્યો. આરોહીનું સંતુલન બગડ્યું અને તે સેન્ટર ટેબલની કાચની ધાર સાથે અથડાઈ. તેના કપાળ પર જબરદસ્ત ફટકો પડ્યો. એક સેકન્ડ માટે તેની આંખો અંધારા આવી ગયા. જ્યારે તેણે આંખ ખોલી ત્યારે તેની ડાબી આંખ ઉપરથી ગરમ પ્રવાહી વહી રહ્યું હતું. તેણે હાથ ફેરવ્યો અને જોયું તો હાથ લોહીથી ખરડાયેલો હતો. કપાળ ફાટી ગયું હતું. કાર્પેટ પર લોહીના ટીપા પડવા લાગ્યા. લોહી જોઈને વિક્રમ પણ એક પળ માટે ડરી ગયો.
તેને આરોહીની ચિંતા નહોતી, પણ કાર્પેટ બગડવાની અને પોલીસની ચિંતા હતી. આરોહી અર્ધબેભાન અવસ્થામાં હતી. લોહી બંધ થતું નહોતું. વિક્રમને સમજાયું કે આ ઘરે પાટાપિંડીથી મટે એવું નથી. તેને હોસ્પિટલ લઈ જવી જ પડશે. ઊભી થા જલ્દી. વિક્રમે આરોહીને ઊભી કરી અને તેના માથા પર એક જાડો ટુવાલ દાબી દીધો. અને સાંભળ, મોઢું બંધ રાખજે. જો હોસ્પિટલમાં કોઈ પૂછે તો કહેજે કે બાથરૂમમાં પગ લપસી ગયો હતો. જો મારું નામ લીધું તો યાદ રાખજે, આજ રાત્રે તને ઘરની બહાર કાઢી મૂકીશ અને પાસપોર્ટ ફાડી નાખીશ. પીડા, ચક્કર અને ડરના માર્યા આરોહીએ ડોકું ધૂણાવ્યું. કાર હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ તરફ ભાગી રહી હતી. આરોહીનું અડધું મોઢું ટુવાલથી ઢંકાયેલું હતું, જે હવે લાલ થઈ ગયો હતો. હોસ્પિટલ પહોંચતા જ ડોક્ટરોએ તેને સ્ટ્રેચર પર લીધી. ડોક્ટર સ્મિથ, જે એક અનુભવી ડોક્ટર હતા, તેમણે ઘા જોયો. ઘા ઊંડો હતો, ટાંકા લેવા પડે તેમ હતા. તેમણે આરોહીની આંખોમાં જોયું. ત્યાં દર્દ કરતા ડર વધારે હતો. વર્ષોના અનુભવે ડોક્ટરને શંકા ગઈ. ઘાનો પ્રકાર અને કપાળ પરનો સોજો પડવાથી નહીં, પણ કોઈ વસ્તુ સાથે અથડાવાથી થયો હોય તેવો હતો. ડોક્ટરે વિક્રમને બહાર વેઇટિંગ રૂમમાં જવાનું કહ્યું. પણ હું તેનો પતિ છું, મારે અહીં રહેવું છે. વિક્રમે દલીલ કરી. સર, આ હોસ્પિટલનો પ્રોટોકોલ છે. અમારે પેશન્ટને તપાસવા છે. પ્લીઝ વેટ આઉટસાઇડ. ડોક્ટરનો અવાજ મક્કમ હતો. વિક્રમને અનિચ્છાએ બહાર જવું પડ્યું. રૂમમાં હવે માત્ર આરોહી અને એક નર્સ હતા. નર્સનું નામ હતું મેરી, પણ તે મૂળ ભારતીય હતી. તેણે આરોહીનું નામ વાંચ્યું અને પરિસ્થિતિ પામી ગઈ હતી. ટાંકા લેતી વખતે આરોહીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. મેરીએ ધીમેથી ગુજરાતીમાં પૂછ્યું, બેટા બહુ દુખે છે? પોતાની માતૃભાષા સાંભળીને આરોહી ચોંકી ગઈ. તેણે મેરી સામે જોયું. મેરીની આંખોમાં એક માતા જેવી કરુણતા હતી. આટલા મહિનાઓ પછી પહેલીવાર કોઈએ પ્રેમથી પૂછ્યું હતું. આરોહીથી ડૂસકું ભરાઈ ગયું. ના, વાગ્યું છે એનું નથી દુખતું. મેરીએ આરોહીનો હાથ પકડ્યો. બેટા સાચું કહેજે, આ બાથરૂમમાં પડવાથી નથી વાગ્યું ને? આરોહી ગભરાઈ ગઈ. તેણે દરવાજા તરફ જોયું. ના ના, હું પડી ગઈ હતી. પ્લીઝ ધીમે બોલો, વિક્રમ સાંભળી જશે તો. મેરી સમજી ગઈ. તેણે અવાજ નીચો કરીને પણ મક્કમતાથી કહ્યું, સાંભળ દીકરી, હું રોજ આવા ઘણા કેસ જોઉં છું. મને ખબર છે તારા મનમાં શું ડર છે. તને એમ છે કે જો તું સાચું બોલીશ તો તારો પતિ તને પાછી મોકલી દેશે, તારા વિઝા રદ કરાવી દેશે. સાચું ને? આરોહીની આંખો પહોળી થઈ ગઈ, જાણે મેરીએ તેના મનની વાત વાંચી લીધી હોય. તે કંઈ બોલી ન શકી, બસ જોઈ રહી. મેરીએ આગળ કહ્યું, તને કદાચ ખબર નહીં હોય, પણ કેનેડાનો કાયદો તારી સાથે છે. અહીં કોઈ પણ માણસ, ભલે તે તારો પતિ હોય, તારા પર હાથ ન ઉપાડી શકે. ઘરેલું હિંસા અહીં ગંભીર ગુનો છે. પણ હું તો સ્પોન્સર્ડ છું. મારા બધા કાગળો તેની પાસે છે. તે કહે છે કે તે મને ગમે ત્યારે ડિપોર્ટ કરાવી શકે છે. આરોહીએ રડતા અવાજે પોતાનો સૌથી મોટો ડર વ્યક્ત કર્યો. મેરીએ આરોહીના માથા પર હાથ ફેરવ્યો. એ તને જૂઠું કહે છે બેટા, તને ડરાવવા માટે. કાયદો કહે છે કે જો કોઈ સ્પોન્સર્ડ પત્ની પર અત્યાચાર થતો હોય તો સરકાર તેના વિઝા રદ નથી કરતી. ઉલટું સરકાર તેને રક્ષણ આપે છે. તું પતિથી અલગ થઈ શકે છે. તને રહેવા માટે શેલ્ટર હોમ મળે છે અને તારું PR સ્ટેટસ પણ જળવાઈ રહે છે. તારો પાસપોર્ટ કે ડોક્યુમેન્ટ ભલે તેની પાસે હોય, પોલીસ તે કઢાવી આપશે. આરોહી માટે આ શબ્દો અંધારા ઓરડામાં થયેલા વીજળીના ચમકારા જેવા હતા. શું કહ્યું? સાચે મને કોઈ ભારત પાછું નહીં મોકલે? કોઈ નહીં, બલકે જો તું ફરિયાદ કરે તો તારા પતિને જેલ થઈ શકે છે અને તને આઝાદી મળી શકે છે. તારે હવે નક્કી કરવાનું છે કે તારે આખી જિંદગી માર ખાવો છે કે સન્માનથી જીવવું છે. મેરીએ પોતાના ખિસ્સામાંથી એક નાનકડું કાર્ડ કાઢ્યું અને આરોહીની મુઠ્ઠીમાં બંધ કરી દીધું. આ વુમન હેલ્પલાઇનનો નંબર છે. આ કાર્ડ સાચવીને રાખજે. જ્યારે પણ તને હિંમત આવે ત્યારે ફોન કરજે. અમે તારી સાથે છીએ. એટલામાં દરવાજો ખુલ્યો અને ડોક્ટર અંદર આવ્યા. મેરી તરત જ કામે લાગી ગઈ. થોડી વાર પછી વિક્રમને અંદર બોલાવવામાં આવ્યો. વિક્રમ અંદર આવ્યો ત્યારે આરોહીના કપાળ પર પાટો હતો. વિક્રમે મેરી અને ડોક્ટર સામે જોઈને ખોટું સ્મિત આપ્યું. થેન્ક યુ ડોક્ટર. તે બહુ બેધ્યાન છે, ધ્યાન જ નથી રાખતી. આરોહી ચૂપ હતી, પણ આ મૌન પહેલા જેવું લાચારીનું મૌન નહોતું. ગાડીમાં પાછા ફરતી વખતે વિક્રમ તેને ધમકાવી રહ્યો હતો, પણ આરોહીનું ધ્યાન વિક્રમના શબ્દો પર નહોતું. તેનું ધ્યાન પોતાની મુઠ્ઠીમાં દબાયેલા પેલા નાના કાર્ડ પર હતું. ઘરે પહોંચીને આરુએ બાથરૂમમાં જઈને કાર્ડ જોયું. તેના પર લખ્યું હતું, તમે એકલા નથી. હિંસા સહન કરવી એ ગુનો છે. આ રાત્રે આરોહીને ઊંઘ ન આવી, પણ ડરના કારણે નહીં.
આજે તેની આંખોમાં એક અલગ ચમક હતી. તેને પહેલીવાર સમજાયું હતું કે જે પિંજરાને તે લોખંડનું માનતી હતી તેના સળિયા તો કાગળના હતા, માત્ર અજ્ઞાનતાના કાગળના. વિક્રમની જે ધમકી વિઝા કેન્સલ તેને બાંધી રાખતી હતી તે હકીકતમાં ખોખલી હતી. તેણે અરીસામાં પોતાના પાટા બાંધેલા ચહેરા સામે જોયું. ઘા દુખતો હતો પણ મન હવે તૈયાર થઈ રહ્યું હતું. આ ઘા તેની ગુલામીની નિશાની નહીં પણ તેની આઝાદીની લડાઈનું પહેલું પગથિયું બનવાનો હતો. બહુ થયું, આરોહીએ મનોમન કહ્યું. બહુ સહન કર્યું, હવે નહીં. વિક્રમ બાજુના રૂમમાં નસકોરા બોલાવી રહ્યો હતો. એ ભ્રમમાં કે તેણે આરોહીને ફરી ડરાવી દીધી છે. તેને ખબર નહોતી કે આજે રાત્રે હોસ્પિટલના બિછાને એક ડરેલી પત્ની મરી પરવારી હતી અને એક વિરાંગનાનો જન્મ થયો હતો. હોસ્પિટલની ઘટનાને 3 દિવસ વીતી ગયા હતા. આરોહીના કપાળ પરના ટાંકા હજુ તાજા હતા અને સોજો પણ ઉતરી ગયો નહોતો, પણ તેના મનમાં જાગેલી ચેતનાનો જુવાળ હવે ઓસરવાને બદલે વધુ પ્રબળ બની રહ્યો હતો. પેલું નાનકડું કાર્ડ તેણે પોતાના ઓશિકાની નીચે સંતાડી રાખ્યું હતું, જે તેને રાત્રે ઊંઘમાં પણ હિંમત આપતું હતું. બીજી તરફ વિક્રમનો અત્યાચાર યથાવત હતો. તેને સહેજ પણ પસ્તાવો નહોતો. તેને એમ હતું કે આરોહી એકવાર માર ખાઈને ડરી ગઈ છે એટલે હવે તે પાલતુ પ્રાણીની જેમ પૂંછડી પટપટાવતી રહેશે, પણ તેને ખબર નહોતી કે ઘાયલ વાગણ વધારે ખતરનાક હોય છે. શુક્રવારની સાંજ હતી. બહાર બરફનું તોફાન ફરી શરૂ થઈ ગયું હતું. વિક્રમ ઘરે આવ્યો ત્યારે તેનો મૂડ ખરાબ હતો. કદાચ ઓફિસમાં કંઈ થયું હશે. તે સીધો રસોડામાં ગયો અને ટેબલ પર હાથ પછાડ્યો. આરોહી, આજે રાત્રે તારે બેકરીમાં ડબલ શિફ્ટ કરવાની છે. પેલા શેઠનો ફોન હતો. માણસો ઓછા છે. આરોહી રસોડામાં લોટ બાંધી રહી હતી. તેણે કામ અટકાવી દીધું. તેના માથામાં હજુ સખત દુખાવો થઈ રહ્યો હતો. ડોક્ટરે તેને સ્પષ્ટ કહ્યું હતું કે અઠવાડિયું આરામ કરવાનો છે. તેણે ધીમેથી પણ સ્પષ્ટ અવાજે કહ્યું. ના. ત્યાં તો આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. ઘડિયાળના ટીક ટીક અવાજ સિવાય બીજું કંઈ સંભળાતું નહોતું. વિક્રમને પોતાના કાન પર વિશ્વાસ ન આવ્યો. લગ્ન પછી પહેલીવાર તેણે આરોહીના મોઢે ના સાંભળી હતી. વિક્રમ ધીમેથી તેની તરફ ફર્યો. તેની આંખોમાં શંકા અને ગુસ્સાનું મિશ્રણ હતું. શું કહ્યું તે? જરા ફરીથી બોલતો. આરોહીએ નજર ઊંચી કરીને સીધું વિક્રમની આંખોમાં જોયું. તેના પગ ધ્રુજતા હતા. હૃદય જોરથી ધબકતું હતું, પણ અવાજમાં હવે ડૂમો નહોતો. મેં કહ્યું ના. મારા ટાંકા હજુ રૂજાયા નથી. ડોક્ટરે મને આરામ કરવાનું કહ્યું છે. હું આજે મજૂરી કરવા નહીં જાઉં. આરોહીના આ શબ્દો સાંભળીને વિક્રમનો પિત્તો ગયો. તે હસ્યો. એક ક્રૂર ડરામણું હાસ્ય. ઓહ, તો મેડમ હવે સામે બોલશે. તને એમ છે કે પેલી હોસ્પિટલ વાળી બાઈએ તને ચડાવી એટલે તું રાણી બની ગઈ? સાંભળ, તું મારી સ્પોન્સર્ડ છોકરી છે. તારી લાયકાત મારી નોકરાણી કરતા વધારે નથી. ચાલ, કપડાં બદલ અને નીકળ. હું તારી પત્ની છું, ગુલામ નહીં. આરોહીએ વેલણ હાથમાં મૂકતા કહ્યું. અને મેં નક્કી કર્યું છે કે હવે હું ગેરકાયદેસર કામ નહીં કરું. આ વાક્ય સાંભળતા જ વિક્રમ રાક્ષસ બની ગયો. તે ધસીને આરોહીની નજીક આવ્યો અને તેના વાળ જોરથી પકડી લીધા. તારી જીભ બહુ લાંબી થઈ ગઈ છે. આજે તો એને કાપી જ નાખવી પડશે. તેણે આરોહીને દિવાલ સાથે પછાડી. આરોહીના ટાંકા પર ફરી વાગ્યું. પીડાની એક ચીસ નીકળી ગઈ, પણ આ વખતે તે રડવાને બદલે રણચંડી બની ગઈ. વિક્રમે તેને મારવા માટે હાથ ઉગામ્યો ત્યારે આરોહીએ પોતાની પૂરી તાકાત ભેગી કરીને વિક્રમને છાતીમાં જોરથી ધક્કો માર્યો. વિક્રમ આ પ્રતિકાર માટે તૈયાર નહોતો. તે સંતુલન ગુમાવીને પાછળ ખસી ગયો. એક પળનો પણ વિલંબ કર્યા વગર આરોહી વોલ તરફ દોડી. ત્યાં પડેલો લેન્ડલાઇન ફોન તેણે ઉઠાવ્યો. વિક્રમ સાવધ થાય એ પહેલા આરોહીની આંગળીઓ એ 3 જાદુઈ આંકડા દબાવી દીધા હતા. 911. વિક્રમ તેની પાછળ દોડ્યો. ફોન મૂક, કોને ફોન કરે છે? ત્યાં સુધીમાં સામે છેડે કનેક્શન મળી ગયું હતું. 911. વોટ ઇઝ યોર ઇમરજન્સી? આરોહીએ ચીસ પાડીને કહ્યું. મદદ કરો, મારો પતિ મને મારી નાખશે. વિક્રમે આવીને ફોનનો વાયર ખેંચી કાઢ્યો. ફોન ડેડ થઈ ગયો, પણ આરોહી જે સંદેશો પહોંચાડવા માંગતી હતી તે પહોંચી ગયો હતો. કેનેડામાં 911 પર જો કોલ કટ થઈ જાય અને ડિસ્ટર્બન્સ સંભળાય તો પોલીસ તેને હાઈ પ્રાયોરિટી ગણે છે. વિક્રમે આરોહીનો હાથ મરડી નાખ્યો. તે પોલીસને ફોન કર્યો. તારી હિંમત કેવી રીતે થઈ? હવે તો તું ગઈ. હવે જો હું તારા શું હાલ કરું છું? પોલીસ આવે એ પહેલા હું તને પૂરી કરી નાખીશ. વિક્રમ તેને ફરી મારવા જતો હતો ત્યાં જ બહાર સાયરનનો જોરદાર અવાજ આવ્યો. લાલ અને ભૂરી લાઇટોના ઝબકારા બારીના પડદામાંથી અંદર આવવા લાગ્યા. આખું ઘર પોલીસ કારની લાઇટોથી રંગાઈ ગયું.
વિક્રમ થીજી ગયો. તેણે સપનામાં પણ વિચાર્યું નહોતું કે પોલીસ આટલી જલ્દી માત્ર 3 મિનિટમાં આવી જશે. દરવાજા પર જોરદાર ધડાકા થયા. પોલીસ ઓપન ધ ડોર. વિક્રમનો ચહેરો ફીકો પડી ગયો. તેની બહાદુરી હવામાં ઓગળી ગઈ. તેણે તરત જ આરોહીને છોડી દીધી. સાંભળ આરોહી, વિક્રમનો અવાજ હવે ગીડગીડાવાતો થઈ ગયો હતો. જો પોલીસને કહેજે કે આપણે ખાલી બોલાચાલી કરતા હતા. પ્લીઝ, મારું કરિયર બરબાદ થઈ જશે. તને સોગંદ છે મારા. આરોહી દરવાજા તરફ ચાલી. તેણે પાછળ ફરીને વિક્રમ સામે જોયું. તેની આંખોમાં હવે ડર નહોતો પણ તિરસ્કાર હતો. તમારું કેરિયર બચાવવા માટે મેં મારી જિંદગી બરબાદ કરી નાખી વિક્રમ. હવે બહુ મોડું થઈ ગયું છે. આરોહીએ ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો. સામે 2 પોલીસ ઓફિસર ઊભા હતા. એક પુરુષ અને એક મહિલા. બંનેના હાથ ગન પર હતા. આર યુ ઓકે મેમ? મહિલા ઓફિસરે પૂછ્યું. આરોહીની હાલત જોઈને પોલીસને કંઈ પૂછવાની જરૂર ન પડી. વિખેરાયેલા વાળ, કપાળ પરનો પાટો અને ડરથી ફફડતું શરીર. વિક્રમ પાછળથી આવ્યો, ચહેરા પર બનાવટી સ્મિત સાથે. ઓફિસર, ઇટ્સ જસ્ટ અ ફેમિલી મેટર. સી ઇઝ માય વાઇફ. થોડી ગેરસમજ. શટઅપ. પુરુષ ઓફિસરે વિક્રમને અટકાવ્યો. સાહેબ, પાછળ હટો અને હાથ દેખાય તેમ રાખો. મહિલા ઓફિસર આરોહી પાસે આવી. તેણે જોયું કે આરોહીના હાથ પર વિક્રમની આંગળીઓના નિશાન તાજા હતા. તેણે તમને માર્યું? ઓફિસરે પૂછ્યું. આરોહીએ એક ઊંડો શ્વાસ લીધો. આ એ પળ હતી જ્યારે તેને પોતાનું ભવિષ્ય નક્કી કરવાનું હતું. એક હા અને તેનું પાંજરું હંમેશ માટે તૂટી જશે. તેણે વિક્રમ સામે જોયું. વિક્રમ આંખો કાઢીને તેને ડરાવવાનો છેલ્લો પ્રયત્ન કરી રહ્યો હતો. આરોહીએ ઓફિસર સામે જોયું અને મક્કમતાથી કહ્યું, હા, એમણે મને મારી છે અને 6 મહિનાથી અત્યાચાર કરે છે. બસ આટલું સાંભળતા જ પુરુષ ઓફિસરે વિક્રમને ફેરવ્યો અને દિવાલ સાથે દબાવી દીધો. વિક્રમના હાથ પાછળ ખેંચાયા. ક્લિક ક્લિક હાથકડીનો અવાજ. એ અવાજ આરોહીના કાનમાં સંગીત જેવો લાગ્યો. તમે મારી ધરપકડ ન કરી શકો. આ મારું ઘર છે. મેં તને સ્પોન્સર કરી છે. વિક્રમ બરાડા પાડી રહ્યો હતો. પુરુષ ઓફિસરે તેને બહાર લઈ જતા કહ્યું, આ દેશમાં કોઈની માલિકીનું નથી હોતું. ઘરેલું હિંસાના ગુનામાં તમારી ધરપકડ કરવામાં આવે છે. વિક્રમને પોલીસ કારની પાછળની સીટમાં બેસાડવામાં આવ્યો. પડોશીઓ બહાર આવી ગયા હતા. જે સમાજના ડરથી આરોહી ચૂપ હતી, એ જ સમાજ આજે વિક્રમને પોલીસ લઈ જતી જોઈ રહ્યો હતો. વિક્રમની નજર બારીમાંથી આરોહી પર પડી. તેની આંખોમાં હાર અને અપમાન હતું. મહિલા ઓફિસરે આરોહીના ખંભા પર જેકેટ ઓઢાડ્યું. તમે હવે સુરક્ષિત છો. હવે તે તમને નુકસાન નહીં પહોંચાડી શકે. અને મારા વિઝા? આરોહીએ ધીમેથી પૂછ્યું, જે પ્રશ્ન તેને મહિનાઓથી સતાવતો હતો. ઓફિસર હસી. તમારા વિઝાને કંઈ નહીં થાય. વિક્રમ જેલમાં જશે પણ તેમને અહીં રહેવાનો, કામ કરવાનો અને સુરક્ષિત જીવન જીવવાનો પૂરો હક છે. સરકાર તમારું ધ્યાન રાખશે. પોલીસની ગાડી સાયરન વગાડતી દૂર જતી રહી. લાઇટો અંધારામાં ઓગળી ગઈ. આરોહી ઘરના ઉંબરા પર ઊભી હતી. ઠંડો પવન વાઈ રહ્યો હતો પણ આજે તેને ઠંડી નહોતી લાગતી. તેને એક નવી હૂંફનો અનુભવ થઈ રહ્યો હતો. આઝાદીની હૂંફ. તેણે આકાશ તરફ જોયું. વાદળો હટી રહ્યા હતા અને એક તારો ટમટમી રહ્યો હતો. તેનું સોનેરી પિંજરું તૂટી ગયું હતું. વિક્રમ જે ચાવીથી તેને ડરાવતો હતો એ ચાવી કાયદાએ ફેંકી દીધી હતી. આરોહીની આંખોમાંથી આંસુ સરી પડ્યું પણ આ આંસુ દુઃખનું નહોતું. આ વિજયનું આંસુ હતું. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને પોતાના અસ્તિત્વને પાછું મેળવ્યાનો સંતોષ અનુભવ્યો. મૌન તૂટી ગયું હતું અને તેની સાથે જ ગુલામીની બેડીઓ પણ. વિક્રમની ધરપકડ પછીની રાત આરોહી માટે જિંદગીની સૌથી મોટી રાત હતી. પોલીસ તેને વુમન્સ શેલ્ટર હોમમાં લઈ ગઈ હતી. ત્યાં પ્રવેશતા જ આરોહીએ એક અલગ દુનિયા જોવા મળી. ત્યાં તેના જેવી જ અનેક સ્ત્રીઓ હતી. કોઈ ભારતીય, કોઈ કેનેડિયન તો કોઈ આફ્રિકન. ભાષા અલગ હતી પણ બધાની આંખોમાં રહેલી પીડાની ભાષા એક જ હતી. પહેલી રાત્રે આરોહીને ઊંઘ ન આવી પણ એ જાગરણમાં ચિંતા નહોતી, શાંતિ હતી. હવે તેને સવારે 5 વાગ્યે ઉઠીને કોઈના માટે ચા બનાવવાનો ડર નહોતો. હવે કોઈના બૂટના અવાજથી તેનું હૃદય ધડકવાનું નહોતું. 2 દિવસ પછી પોલીસ ઓફિસર એક પીળું કવર લઈને આવ્યા. આરોહી બેન, આ તમારો સામાન. આરોહીએ ધ્રુજતા હાથે કવર ખોલ્યું. અંદર તેનો પાસપોર્ટ અને PR કાર્ડ હતા. જે પાસપોર્ટને વિક્રમે ગુલામીની જંજીર બનાવી દીધો હતો, આજે એ જ પાસપોર્ટ તેના હાથમાં મુક્તિનો પરવાનો બનીને પાછો આવ્યો હતો.
આરોહીએ પાસપોર્ટ છાતી સરસો ચાંપી દીધો. તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા, પણ આ વખતે એ આંસુ લાચારીના નહીં, જીતના હતા. વિક્રમ જેલમાં હતો, તેના પર ઘરેલું હિંસા અને શોષણના ગંભીર આરોપો લાગ્યા હતા. આરોહીને સરકારી વકીલ મળ્યા, જેમણે તેને સમજાવ્યું, તમારે ડરવાની કોઈ જરૂર નથી, તમારા વિઝા રદ નહીં થાય. કેનેડાનો કાયદો કહે છે કે પીડિતને સજા ન મળે. હવે તમે અહીં કાયદેસર રીતે કામ કરી શકો છો અને રહી શકો છો. શરૂઆતના દિવસો સંઘર્ષના હતા. ભાષાની તકલીફ અને નવા વાતાવરણનો ડર હતો, પણ સેન્ટર હોમના કાઉન્સલરે તેને હિંમત આપી. આરોહીએ ધીમે ધીમે પોતાની જાતને સંભાળી. 3 મહિના પછી ટોરન્ટોના ટાઉનમાં આવેલી એક કોફી શોપમાં સવારનો તડકો બારીમાંથી અંદર આવી રહ્યો હતો. કાઉન્ટર પર એક યુવતી આત્મવિશ્વાસથી ઓર્ડર લઈ રહી હતી. એ આરોહી હતી. હા, એ જ આરોહી જે ઘરમાં બોલતા પણ ડરતી હતી. તે આજે અસ્ખલિત અંગ્રેજીમાં ગ્રાહકો સાથે વાત કરી રહી હતી. આજે તેનો પગાર દિવસ હતો. કામ પૂરું કરીને તેણે પોતાના માટે એક કોફી અને સેન્ડવિચ ખરીદ્યા. તે બારી પાસેના ટેબલ પર બેઠી. તેણે પોતાના ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કર્યું હતું, પોતાના નામના કાર્ડથી. જ્યારે તેણે કોફીનો પહેલો ઘૂંટડો ભર્યો, ત્યારે તેને લાગ્યું કે અમૃત પી રહી છે. આ કોફીનો સ્વાદ અલગ હતો, કારણ કે તેમાં કોઈની મહેરબાની નહીં, પણ તેના પરસેવાની કમાણી અને સ્વાભિમાનની સુગંધ હતી. હવે સમય હતો જિંદગીની સૌથી મોટી પરીક્ષાનો. તેણે ફોન કાઢ્યો. અત્યાર સુધી તે મમ્મી પપ્પા સાથે વાત ટાળતી હતી અથવા બહાના કાઢતી હતી, પણ આજે તેને કોઈ ડર નહોતો. તેણે પપ્પાને વિડીયો કોલ જોડ્યો. સ્ક્રીન પર રમેશભાઈ અને સુધાબેનનો ચહેરો દેખાયો. બેટા આરોહી, કેટલા દિવસે ફોન કર્યો, અને આ તું ક્યાં બેઠી છે? વિક્રમ કુમાર ક્યાં છે? સુધાબેને ઉત્સાહથી પૂછ્યું. આરોહીએ એક ઊંડો શ્વાસ લીધો. તેના ચહેરા પર એક સૌમ્ય સ્મિત હતું. મમ્મી પપ્પા, મારે તમને એક સાચી વાત કરવી છે. તેનો અવાજ સાંભળીને રમેશભાઈ સતર્ક થઈ ગયા. શું થયું બેટા? બધું ઠીક છે ને? હા પપ્પા, હવે બધું ઠીક છે, પણ અત્યાર સુધી કંઈ જ ઠીક નહોતું. પછીની 15 મિનિટ સુધી આરોહી બોલતી રહી અને છામે શેડે મૌન છવાઈ ગયું. તેણે લગ્ન પછીના પહેલા દિવસથી લઈને પોલીસ સ્ટેશન સુધીની આખી કહાની કહી સંભળાવી. વિક્રમની હેવાનિયત, પાસપોર્ટની ચોરી અને મજૂરી અને માર બધું જ કહી દીધું. વાત પૂરી થઈ ત્યારે સુધાબેન ધ્રુજકે રડી રહ્યા હતા. રમેશભાઈનો ચહેરો ગુસ્સા અને દુઃખથી લાલ થઈ ગયો હતો. બેટા, તે આટલું બધું સહન કર્યું, અમને એકવાર કહ્યું હોત તો અમે ઘર વેચીને પણ તને પાછી બોલાવી લેત. રમેશભાઈ રડતા અવાજે બોલ્યા. તને સમાજ શું કહેશે એનો ડર હતો ને? ભાડમાં ગયો સમાજ. મારી દીકરી જીવતી છે એનાથી મોટું કોઈ નથી. આરોહીએ આંચું લૂછતા કહ્યું. પપ્પા, મને માફ કરજો કે મેં છુપાવ્યું, પણ મને ડર હતો કે મારા લીધે તમારી ઇજ્જત જશે. પણ હવે ડર નથી. મેં એ રાક્ષસને જેલમાં મોકલી દીધો છે. હવે હું કોઈની પત્ની કે ગુલામ નથી. હું આરોહી છું. હું મારી જાત પર નભું છું. અમને તારા પર ગર્વ છે બેટા. રમેશભાઈએ છાતી ફૂલાવીને કહ્યું. તું પાછી આવી જા, આપણે અહીં રહીશું. ના પપ્પા, આરોહીએ મક્કમતાથી કહ્યું. હું હારીને પાછી નહીં આવું. હું અહીં જ રહીશ, અહીં જ સંઘર્ષ કરીશ અને મારું સ્થાન બનાવીશ. હું સાબિત કરીશ કે એકલી છોકરી પણ આ વિદેશી ધરતી પર સન્માનથી જીવી શકે છે. હું મારા સપના પૂરા કરીશ, જે લગ્ન પહેલા મેં જોયા હતા. ફોન મૂક્યા પછી આરોહી કોફી શોપની બહાર નીકળી. બહાર ઠંડો પવન હતો, પણ તેણે જેકેટની ચેઇન ખોલી નાખી. તેને હવે ખુલ્લી હવાનો સ્પર્શ ગમતો હતો. તેણે આકાશ તરફ જોયું. એક પંખી પાંખો ફેલાવીને ઉડી રહ્યું હતું. આરોહી મનોમન બોલી. ઘણા લોકો કહે છે કે વિદેશ એટલે સોનેરી પિંજરું, પણ પિંજરું સોનાનું હોય કે લોખંડનું, પિંજરું એ પિંજરું જ છે. અને પંખીની સાચી શોભા પિંજરામાં નહીં પણ આકાશમાં છે. તે રસ્તા પર આગળ વધી. તેના ડગલા હવે કોઈની પાછળ ઢસડાતા નહોતા, પણ પોતાની મંજિલ તરફ મક્કમતાથી આગળ વધતા હતા. તેણે પોતાના ભૂતકાળને એક ખરાબ સપનું માનીને પાછળ છોડી દીધો હતો. મિત્રો, આ કહાની માત્ર આરોહીની નથી, પણ એવી હજારો દીકરીઓની છે જે કેનેડાના મોહમાં અને પાસપોર્ટની ગુલામીમાં ફસાઈ જાય છે. આરોહીએ મૌન તોડ્યું. શું તમે તોડશો? અંતે આરોહી પોતાની મરજીની માલિક બનીને ભીડમાં ભળી ગઈ. એક નવી ઓળખ સાથે, એક નવા આત્મવિશ્વાસ સાથે. મિત્રો, આશા રાખું છું કે આ સત્ય ઘટનાએ તમારી આંખો ખોલી નાખી હશે. આ કહાની વિશેનો તમારો કિંમતી અભિપ્રાય અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને જણાવજો. જો તમને અમારો આ પ્રયાસ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો તથા સ્નેહીજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં.
જલ્દી જ મળીશું એક નવી અને લાગણીસભર કહાની સાથે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.